डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશિષ વસાવા સમાજકાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કાર્યરત છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે BSW પાઠ્યક્રમ ક્ષેત્ર કાર્ય અને અહેવાલ લેખન વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, BSW 204 ક્ષેત્ર કાર્ય અને અહેવાલ લેખન, જેની અંદર વિદ્યાર્થી કાર્યકર્તાએ ગ્રામીણ ક્ષેત્રમાં જઈને ફિલ્ડવર્ક કરવાનું હોય છે. ક્ષેત્ર કાર્ય અને અહેવાલ લેખન વિદ્યાર્થી મિત્રો, જેની અંદર એકમ નંબર 3નું નામ છે ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્ર કાર્ય, પંચાયતી રાજ અને ગ્રામ સભા. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ક્ષેત્ર કાર્યમાં જશો ત્યારે ગ્રામીણ સમુદાયની અંદર પંચાયતી રાજ અને ગ્રામ સભા એ બે વસ્તુને તમારે નિહાળવાની છે. અને જે ગ્રામીણ સમુદાયનું જે વહીવટી માળખું છે, જેને આપણે પંચાયતી રાજ તરીકે ઓળખીએ છીએ, એના વિશે તમારે જાણકારી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમના મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પંચાયતી રાજ વિશે તમે જાણી શકશો અને ગ્રામ સભા એના વિશે તમે સમજ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ એકમ વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં મુખ્યત્વે ક્ષેત્ર કાર્ય અને અહેવાલ લેખન વિદ્યાર્થી મિત્રોએ ક્ષેત્ર કાર્ય અને ફિલ્ડ વર્કનો વિષય છે, જેની અંદર વિદ્યાર્થી કાર્યકર્તાએ એક ગામ પસંદ કરીને એની અંદર ક્ષેત્ર કાર્ય દ્વારા ગ્રામીણ સમુદાયની જે ઘટનાઓ છે, ગ્રામીણ સમુદાયની જે વહીવટી માળખું છે, એના વિશે પરિચય મેળવવાનો છે. અને ગ્રામીણ સમુદાયમાં કયા કયા પ્રકારની સમસ્યાઓ છે, ગ્રામીણ સમુદાયમાં માળખાકીય સુવિધાઓ કયા પ્રકારની છે, એ અંગે વિસ્તૃત માહિતી મેળવવાનો પ્રયત્ન એ વિદ્યાર્થી કાર્યકર્તાએ ક્ષેત્ર કાર્ય દરમિયાન કરવાનો છે. એટલે ક્ષેત્ર કાર્યને જેને આપણે ફિલ્ડ વર્ક તરીકે ઓળખીએ છીએ, વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે ગ્રામીણ સમુદાયમાં ફિલ્ડ વર્કના માધ્યમથી ત્યાંની જે સ્થાનિક સંસ્થાઓ છે, મુખ્યત્વે પંચાયતી રાજ છે, જેને આપણે ગ્રામ પંચાયત તરીકે ઓળખીએ છીએ, આ ઉપરાંત શાળાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, આરોગ્યલક્ષી સંસ્થાઓ છે, તો એ તમામનો ફિલ્ડ વર્કના માધ્યમથી મુલાકાત લઈને એને પ્રાથમિક પરિચય મેળવવાનો પ્રયત્ન એ વિદ્યાર્થી કાર્યકર્તાએ ક્ષેત્ર કાર્ય દરમિયાન કરવાનો છે. ખાસ કરીને BSWના વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ સમુદાયની અંદર આપણે વાત કરીએ તો ગ્રામીણ સમૂહ જે મોસ્ટ ઓફલી પૌરાણિક સમયથી ગ્રામીણ સમુદાયના એકમનો સમાવેશ થયેલો છે, જેની અંદર આપણે ગાંધીજીની વાત કરીએ, જેમણે ગ્રામીણ સ્વરાજ અને હિન્દુ સ્વરાજ જેવી બાબતોની વાત કરી છે. અને ગ્રામ સ્વરાજ એટલે એનો મતલબ એવો કે ગ્રામીણ સમુદાય પોતે સક્ષમ બને, પોતે પોતાની જરૂરિયાતો પરિપૂર્ણ કરે અને જે સ્વાવલંબન બને, એવો ખ્યાલ એ ગ્રામીણ સ્વરાજની અંદર રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બ્રિટિશ શાસન દરમિયાન પણ ગ્રામીણ સમુદાયની વ્યવસ્થાઓ વિવિધ પદ્ધતિઓના માધ્યમથી, રેયતવારી પદ્ધતિ છે, એના માધ્યમથી પણ કરવામાં આવી હતી. પરંતુ ધીરે ધીરે સ્વતંત્ર ભારતમાં ગ્રામીણ સમુદાયોને સરકારી વહીવટ સાથે જોડવા માટે તેમજ વહીવટી માળખું ઊભું થાય માટે પંચાયતી રાજની વ્યવસ્થા કરવામાં આવી. પંચાયતી રાજની અંદર બળવંતરાય મહેતા સમિતિની ભલામણોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો ત્રિસ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થા ગ્રામીણ સમુદાયની અંદર કરવામાં આવી, જેની અંદર ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ ત્રણેય ત્રિસ્તરીય પંચાયતી રાજની સરકારી વહીવટી માળખાના ભાગરૂપે ગ્રામીણ શાસન આવે એ માટેના પ્રયત્નો એ પંચાયતી રાજની અંદર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત ગ્રામ સભા ગ્રામીણ સમુદાયની અંદર એક મહત્ત્વની સભા છે, ને આપણે ગ્રામીણ સભા તરીકે ઓળખીએ છીએ, જેની અંદર આપણે વિગતવાર માહિતી મેળવીશું. મુખ્યત્વે આ વિડીયો લેક્ચરના માધ્યમથી પંચાયતી રાજ અને ગ્રામ સભા એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પંચાયતી રાજ શબ્દનો મૂળ જે અર્થ છે સંસ્કૃત ભાષામાં બે શબ્દોમાંથી ઉદ્ભવ્યો છે, પંચ અને આયતનમ.
પંચ એ સંખ્યાવાચક શબ્દ છે, જેની અંદર 5 સંખ્યાઓ દર્શાવવામાં આવેલી છે, જેને આપણે ઓળખીએ છીએ પંચ ત્યાં પરમેશ્વર. એવી માન્યતા પણ ભારતીય પ્રાચીન સમયથી પ્રચરેલી છે. વિદ્યાર્થી મિત્રો, આયતમનો અર્થ છે સ્થળ કે જગ્યા કે રહેઠાણ એવો થાય છે. આમ જ્યારે 5 વ્યક્તિઓનો સમૂહ અમુક ચોક્કસ જગ્યાએ મળીને સમગ્ર ગામના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરે છે ત્યારે એ પંચાયત તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, પંચાયતી રાજ મુખ્યત્વે પંચાયત, જેની અંદર 5 લોકોનો સમૂહ, જે પ્રાચીન સમયથી પ્રચલિત છે, જે ગ્રામીણ સમુદાયના સમસ્યાઓ છે, ગ્રામીણ સમુદાયના વિકાસ માટે, ગ્રામીણ સમુદાયના કોઈ પ્રશ્નો છે તેના ઉકેલ માટે ચર્ચા લાવવાનું, તેના ચર્ચાના માધ્યમથી તેનો ઉકેલ આવે અને ગ્રામીણ સમુદાયનો વિકાસ થયા માટે પંચાયત એ અગત્યનું સ્થાન ભજવે છે. બ્રિટિશ સમયમાં પણ ગવર્નર જનરલ સર ચાર્લ્સે પણ ગ્રામીણ સમુદાયને નાના પ્રજાસત્તાક એકમો તરીકે ઓળખાવ્યા છે, જે પોતાની રીતે સક્ષમ હતા, પોતાની રીતે ખેતી ક્ષેત્રે નાના ગૃહોદ્યોગોના માધ્યમથી પરસ્પરાવલંબી અને સ્વાવલંબી પણ હતા, જે ગ્રામીણ સમુદાયમાં પંચાયત અગત્યનો ભાગ, વિકાસમાં અગત્યનો ભાગ ભજવતું હતું. આ ઉપરાંત વાત કરીએ તો રાજ્યનું જે બંધારણ છે, ભારતનું જે બંધારણ છે, એની અંદર પણ પંચાયત વિશે જોગવાઈઓ કરવામાં આવેલી છે, જેમાં જે બંધારણની અંદર રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો છે, એની અંદર કલમ નંબર 40માં રાજ્ય સરકાર નક્કી કરી શકે કે પોતાના વિસ્તારમાં સ્થાનિક સ્વરાજના એકમો સ્થાપિત કરવાનું કાર્ય એ રાજ્ય સરકારના હાથમાં સોંપવામાં આવ્યું છે, જેથી કરીને ભારતના તમામ ક્ષેત્રોમાં, તમામ રાજ્યોમાં ત્રિસ્તરે પંચાયતી રાજની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, પંચાયતી રાજની શરૂઆત મુખ્યત્વે બળવંતરાય મહેતા સમિતિ, જેની સ્થાપના 1957માં થઈ, જેણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે વિવિધ ભલામણો રજૂ કરી કે ગ્રામીણ વહીવટી માળખા માટે ત્રિસ્તરીય પંચાયતી રાજની જોગવાઈઓ કરવામાં આવે. એવી ભલામણ બળવંતરાય મહેતા સમિતિ દ્વારા કરવામાં આવી. બળવંતરાય મહેતા સમિતિએ સમગ્ર ભારતમાં એક ગ્રામીણ શાસન આવે, ગ્રામીણ લોકોમાં સ્વરાજ આવે એ માટેના પ્રયત્નો આ બળવંતરાય મહેતા સમિતિએ કરી, જેની અંદર ત્રિસ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થાઓ કરવામાં આવી. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ ત્રણેય ત્રિસ્તરીય માળખાની વ્યવસ્થા પંચાયતી રાજમાં કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, જેને બળવંતરાય મહેતા સમિતિએ લોકશાહી વિકેન્દ્રીકરણની જોગવાઈ કરી, પરંતુ તે સમયના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ લોકશાહી વિકેન્દ્રીકરણની જગ્યાએ પંચાયતી રાજ શબ્દનો પ્રયોગ કર્યો. આથી સમગ્ર ભારતમાં 2 ઓક્ટોબર 1959ના રોજ રાજસ્થાનના નાગોર જિલ્લામાંથી સૌપ્રથમ પંચાયતી રાજની વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો અને ત્યારથી આખા ભારતમાં એની અમલવારી શરૂ થઈ. અને પંચાયતી રાજ મુખ્યત્વે સ્થાનિક સ્વરાજ, લોકો પોતાના પ્રતિનિધિને પસંદ કરે અને એના માધ્યમથી વહીવટી માળખું બને અને ગ્રામીણ વિકાસ સાધી શકાય એ માટેના પ્રયત્નો એ ત્રિસ્તરીય પંચાયતી રાજની અંદર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ત્રિસ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થાઓ, એના વિશે આપણે માહિતી મેળવીશું. જ્યારે તમે ફિલ્ડમાં જશો ત્યારે ગ્રામીણ સમુદાયની અંદર ગ્રામ પંચાયતની વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી હશે. તો ગ્રામીણ પંચાયતનું જે વહીવટી માળખું છે, ગ્રામ પંચાયત કયા કયા પ્રકારના કાર્યો કરે છે, તેના વહીવટી અધિકારી કોણ છે, ગ્રામ પંચાયતના વડા કોણ છે, ગ્રામ પંચાયતના સભ્યો કેટલા છે અને ગ્રામ પંચાયતનું વહીવટી માળખું કઈ રીતે ગ્રામીણ સમુદાયમાં કાર્ય કરે છે, એ અંગે વિદ્યાર્થી કાર્યકર્તાએ પરિચય મેળવવાનો છે. તો આ એક માર્ગદર્શક તરીકે આ વિડીયોની અંદર હું તમને ત્રિસ્તરીય પંચાયતી રાજનું જે માળખું છે એના વિશે તમને સમજ આપીશ. વિદ્યાર્થી મિત્રો, ત્રિસ્તરીય પંચાયતની અંદર સૌથી નીચે આવે છે ગ્રામ પંચાયત, જે સમગ્ર પંચાયતી રાજનું પાયાનું એકમ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. જેની અંદર વાત કરીએ તો ગામની અંદર જે મતદાન યાદી છે, જે દર 5 વર્ષે પોતાના સ્વૈચ્છિક પ્રતિનિધિને નિમણૂક કરે છે અને જે સભ્યો ચૂંટાય છે એના માધ્યમથી સરપંચની ઇલેક્શન થાય છે અને ગામના વડા તરીકે સરપંચની પસંદગી થાય છે.
જે મુખ્યત્વે ગ્રામીણ સમુદાયના ગ્રામ પંચાયતના વહીવટી કારોબારી અધિકારી તરીકે ગ્રામ પંચાયતના સરપંચ કાર્ય કરે છે. મુખ્યત્વે પંચાયતી રાજમાં લોકશાહી ઢબે જે સ્વરાજ છે એને સ્થાપિત કરવાનું કાર્ય એ ગ્રામ પંચાયત દ્વારા થાય છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતના વહીવટી વડા તરીકે તલાટી ક્રમ મંત્રી હોય છે, જે સરકારી વિવિધ નીતિઓ, વિવિધ યોજનાઓ છે, ગામમાં સર્વેનું કાર્ય છે, ગ્રામમાં આરોગ્ય, શિક્ષણ અને તમામ પ્રવૃત્તિઓનો વહીવટ મુખ્યત્વે સરકાર દ્વારા નિયુક્ત તલાટી ક્રમ મંત્રી દ્વારા વિવિધ વહીવટી કાર્યો કરવામાં આવે છે, જે ગ્રામ પંચાયતના મુખ્યત્વે સચિવ તરીકે પણ કાર્ય કરે છે. અને મોટાભાગની જે જવાબદારીઓ છે જે મુખ્યત્વે ગામના મુખ્ય વડા સરપંચ દ્વારા કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ સમુદાયની અંદર જે ગ્રામ પંચાયત છે જે મહત્ત્વના કેટલાક કાર્યો કરે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયત મુખ્યત્વે સ્વાસ્થ્યને લગતા, સફાઈ તેમજ બાંધકામ, ગ્રામીણ સમુદાયમાં શિક્ષણ, પછી ગ્રામીણ સુરક્ષા અને ગ્રામીણ જે વહીવટી માળખું છે એ ઉપરાંત ખેતી, પશુ સંવર્ધન, જમીન મહેસૂલ વગેરેને લગતી પ્રવૃત્તિઓ એક ક્ષેત્ર કાર્ય દરમિયાન તમે પરિચય મેળવશો કે ગ્રામીણ સમુદાય કયા કયા પ્રકાર, જે ગ્રામ પંચાયત છે એ કયા કયા પ્રકારના કાર્યો કરે છે. એના આધારે તમે વિસ્તૃત પરિચય તમે ફિલ્ડવર્કના માધ્યમથી પણ તમે મેળવી શકશો. આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રે જે વહીવટી માળખું છે, જે વેરાઓ ઉઘરાવવામાં આવે છે, જેના માધ્યમથી ગ્રામીણ સમુદાયનો વિકાસ સાધી શકાય છે. ખાસ કરીને યાત્રા વેરો છે, માલ પરનો વેરો છે, આ ઉપરાંત મેળાઓ, કોઈ પર્વ તહેવારોની ઉજવણી થાય છે, પશુઓ પ્રાણીઓના સંદર્ભમાં કે મનોરંજનના સંદર્ભમાં કર ઉઘરાવીને એના દ્વારા અનુદાન મેળવીને એ મહેસૂલી જમીનનો વેરો ઉઘરાવીને પણ ગ્રામીણ સમુદાયની ગ્રામ પંચાયતની વિવિધ આવક ઊભી કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતના મુખ્યત્વે સરપંચ ગ્રામ સભાના અથવા ગ્રામ પંચાયતના વહીવટી કારોબારી વડા તરીકે મુખ્યત્વે સરપંચ કાર્ય કરે છે અને દર મહિનાની અંદર ગ્રામ સભાનું આયોજન કરીને ગ્રામીણ વિકાસ માટેના કાર્યો એ સરપંચશ્રીના માધ્યમથી થતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયત બાદ તાલુકા પંચાયત હોય છે, જે તાલુકા પંચાયતને દેશભરમાં જુદા જુદા નામોથી પણ તેને ઓળખવામાં આવે છે. તાલુકા પંચાયત છે, પંચાયત સમિતિ, ક્ષેત્ર સમિતિ, તાલુકા ડેવલપમેન્ટ બોર્ડ, પંચાયત કાઉન્સિલ વગેરે. ને તાલુકા પંચાયતને પંચાયતી રાજનું અગત્યનું માળખું તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મુખ્યત્વે જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત વચ્ચેનું મધ્યસ્થીનું કામ એ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ગ્રામીણ ક્ષેત્ર કાર્યમાં જશો ત્યારે ગ્રામ પંચાયતની સાથે સાથે ગ્રામ પંચાયત જે તાલુકાની અંદર આવે છે એ તાલુકાની મુલાકાત પણ લો, જેથી કરીને તાલુકા ક્ષેત્રે ગ્રામ પંચાયતને લગતા કયા પ્રકારની વહીવટી યોજનાઓ ચાલે છે, કયા પ્રકારની નીતિઓનો અમલવારી થઈ રહી છે તે અંગે તમને તાલુકા કક્ષાએથી માહિતી પ્રાપ્ત થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તાલુકા પંચાયત જે મહત્ત્વના જે કાર્યો કરે છે, ખાસ કરીને સ્વાસ્થ્યને લગતા, સફાઈ, શિક્ષણ તેમજ તાલુકા ક્ષેત્રે બાંધકામ તેમજ સામૂહિક વિકાસ, ખેતીવાડી અને પશુ સંવર્ધન જે ક્ષેત્રે, આ ઉપરાંત ગ્રામ ઉદ્યોગો છે, સ્ત્રી કલ્યાણ, સમાજ કલ્યાણ ક્ષેત્રે તાલુકા પંચાયત કાર્ય કરે છે, જેમાં મુખ્યત્વે વિકાસના કાર્યોની સાથે સાથે ખાસ કરીને કર ઉઘરાવવાનું, જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતના જે પણ ક્ષેત્રો આવે છે એની અંદર કર ઉઘરાવવાનું કાર્ય અને અનુદાન મેળવીને તાલુકાના ગ્રામીણ ક્ષેત્રોનો વિકાસ કરવાનું કાર્ય એ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તાલુકા પંચાયતના મુખ્યત્વે અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારી કાર્ય કરે છે, જે તાલુકા ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, સામુદાયિક વિકાસને લગતા કાર્યો એ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તાલુકા પ્રમુખ હોય છે. આ ઉપરાંત વિવિધ કમિટીઓ હોય છે જે તાલુકા ક્ષેત્રે વિકાસનું કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત ત્રીજું પંચાયતી રાજ સ્તરનું જે ત્રીજું માળખું છે જિલ્લા પંચાયત. પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખામાં જિલ્લા પંચાયત સૌથી ઉપરના સ્તરે આવે છે, જેને આપણે વિવિધ નામો આપી શકીએ. જિલ્લા પંચાયત છે, જિલ્લા પંચાયત પરિષદ છે, જિલ્લા વિકાસ સમિતિ છે,
જે જિલ્લાના મતદાતાઓ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પંચાયતના સભ્યોને ચૂંટે છે અને એના માધ્યમથી જિલ્લા પંચાયત પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે. જિલ્લા પંચાયતના પ્રમુખ વિવિધ જિલ્લાને લક્ષી જિલ્લાના પ્રાથમિક જે સુવિધાઓ છે, રસ્તાઓ, વીજળી, આ ઉપરાંત શિક્ષણ, આરોગ્યને લગતી સુવિધાઓ વિકસાવવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ અગત્યની ભૂમિકા ભજવે છે, જે લોકોના પ્રતિનિધિ તરીકે, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત જે વહીવટી માળખા, સરકારી વહીવટી માળખાને ધ્યાનમાં રહીને નીચે જે આપણે વિવિધ પ્રકારના કાર્યો કરે છે, ખાસ કરીને આરોગ્ય કેન્દ્ર સ્થાપવું, રાષ્ટ્રની જે શિક્ષણ નીતિઓ છે એની અમલવારી કરવી, તેમજ પંચાયતો, જિલ્લા પંચાયતની અંદર જેટલી પણ તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો આવે છે, તો એનું આંકડાકીય માહિતી અને એનું સંકલન અને સરકારી જે યોજનાઓ છે, સરકારી જે નીતિઓ છે, એની અમલવારી ગ્રામ પંચાયત સુધી પહોંચે એ માટે તમામ દેખરેખ રાખવાનું કાર્ય એ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત તાલુકા પંચાયતની નિયમિત બેઠક મળે અને ગ્રામીણ ક્ષેત્રે જિલ્લા લેવલે ગ્રામ ઉદ્યોગો, નાના ઉદ્યોગોનું સ્થાપિત થાય, એ ઉપરાંત સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ થાય એ માટે જિલ્લા પંચાયત સતત કાર્ય કરે છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત મુખ્યત્વે આવકના સાધન તરીકે કરવેરો ઉઘરાવીને અનુદાનિક ફંડ મેળવીને પણ જિલ્લા પંચાયત વિવિધ પ્રકારના કાર્યો કરે છે. જિલ્લા પંચાયતના મુખ્યત્વે વહીવટી વડા તરીકે જિલ્લા વિકાસ અધિકારી કાર્ય કરે છે. આ ઉપરાંત જિલ્લાના મુખ્ય વડા કલેક્ટરશ્રીના માધ્યમથી આખા જિલ્લા લેવલે અને તાલુકા લેવલે અને ગ્રામ પંચાયત લેવલે અને વહીવટી ક્ષેત્ર વિકસે એ માટેના પ્રયત્ન થતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રિસ્તરીય માળખો વિશે આપણે સમજ પડી. જ્યારે તમે ગ્રામીણ સમુદાયમાં ફિલ્ડમાં જશો એટલે ગ્રામ પંચાયતની ઉપરી જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે એની પણ મુલાકાત લઈને ગ્રામીણ વિકાસમાં કયા કયા પ્રકારની યોજનાઓ અમલવારી થઈ રહી છે અને જિલ્લા પંચાયતનું વહીવટી માળખું શું છે તે તમે જ્યારે જિલ્લાની મુલાકાત માટે જશો, જિલ્લા પંચાયતના વહીવટી અધિકારીઓની મુલાકાત માટે જશો તો તમને વધારે વિસ્તૃત માહિતી મળશે. વિદ્યાર્થી મિત્રો, ત્રિસ્તરીય માળખાની અંદર ગ્રામ પંચાયતની અંદર એક વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેને આપણે ગ્રામ સભા તરીકે ઓળખી શકીએ છીએ. 73મા બંધારણ સુધારા દ્વારા કલમ 243 ગ્રામ સભાની જોગવાઈ કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રામ સભા દરેક ગ્રામ પંચાયતમાં એક મુખ્યત્વે ગ્રામ સભા હોય છે. ગ્રામ સભા ભારતની લોકશાહી વ્યવસ્થામાં સૌથી નીચલા સ્તરનું અંગ છે. ગ્રામ સભા એટલે ગ્રામ પંચાયતના તમામ મતદાતાઓ કે મતદારો છે જેમનું નામ મતદાન યાદીમાં નોંધાયેલું હોય તે બધા જ ગ્રામ સભાના સભ્યો આપોઆપ બને છે. ગ્રામ સભા મુખ્યત્વે દર મહિનાની અંદર કાં તો 3 મહિનાની અંદર એકવાર આયોજિત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ગ્રામ સભામાં તમે ભાગ લેશો એટલે ગ્રામીણ સમુદાયના લોકો જે મતદાન યાદીમાં જે નામો ધરાવે છે તમામ વ્યક્તિઓ ગ્રામ સભાની અંદર ભાગ લેશે. તો ત્યાં તમે ભાગ લઈને ગ્રામીણ સમુદાયમાં કયા કયા પ્રકારના સમસ્યાઓ, મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવે છે તે અંગે તમે વિસ્તૃત માહિતી અથવા પરિચય મેળવી શકશો. ગ્રામ સભાના મુખ્યત્વે કાર્યો છે કે ગ્રામ સભાના જે દરેક ઠરાવો છે તે ગ્રામ પંચાયત કાર્ય કરે છે કે નહીં એ જોવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત ગ્રામ સભામાં બહુમતીના માધ્યમથી અમુક નિયમો કે ડિસિઝનો લેવાતા હોય છે, જેના માધ્યમથી અને આ ઉપરાંત ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા જે પણ કાર્ય સોંપવામાં આવ્યા છે એની અમલવારી થઈ રહી છે કે નહીં એનું અમલીકરણ ગ્રામ સભા દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત ગ્રામ સભા મુખ્યત્વે ગ્રામ રક્ષક દળની સ્થાપના કરવાનું કાર્ય પણ કરે છે. આ ઉપરાંત ગ્રામ સભામાં જે કંઈ ઠરાવો થયા હોય, પંચાયતની જે બેઠકોમાં જે પણ ઠરાવો થયા છે એની અમલવારી થઈ રહી છે કે નહીં તેનું ચર્ચા વિચારણા કરવાનું કાર્ય ગ્રામ સભાની અંદર થતું હોય છે. આ ઉપરાંત પંચાયત કે મહેસૂલ બાબતના નવા કર નાખવાની ચર્ચા પણ ગ્રામ સભામાં થતી હોય છે. અને ગ્રામ સભાની જે કાર્યસૂચિ છે મુખ્યત્વે તૈયાર કરવાનું કાર્ય તલાટી ક્રમ મંત્રી અને સરપંચશ્રી દ્વારા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ સમુદાયની અંદર તમે જ્યારે ફિલ્ડમાં જશો ત્યારે એવું ગ્રામ સભાનું આયોજન થતું હશે તો તેની અંદર ભાગ લઈને તમે ગ્રામીણ સમુદાયનું જે વહીવટી માળખું છે એના વિશે પણ તમે વધારે વિસ્તૃત માહિતી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો,
આજના વિડીયો લેક્ચરના માધ્યમથી ગ્રામીણ સમુદાયનું જે વહીવટી માળખું છે, પંચાયતી રાજ છે, ગ્રામ સભા છે, એના વિશે વિસ્તૃત માહિતી મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્ર કાર્ય એટલા માટે કરવું જરૂરી છે કે સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે સમાજ કાર્યની જે પદ્ધતિઓ છે, સમાજ કાર્યના જે મૂલ્યો છે, સમાજ કાર્યના જે ક્ષેત્રો છે, કુશળતાઓ છે, એને પોતાનામાં આત્મસાત કરવાની જે પ્રક્રિયા છે એ ક્ષેત્ર કાર્ય દરમિયાન થતી હોય છે. અને આ વિડીયો લેક્ચરના માધ્યમથી આપણે સમજ મેળવી છે કે ગ્રામીણ સમુદાયમાં તમે જશો ત્યારે એક મહત્ત્વની સંસ્થા છે ગ્રામ પંચાયત, જેના વહીવટી માળખા, એના ક્ષેત્રો, આ ઉપરાંત ગ્રામ સભા છે, તે અંગે તમે વિસ્તૃત માહિતી પણ મેળવશો. વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતનું જે વહીવટી માળખું છે, પંચાયતી રાજ અને ગ્રામ સભા, આ ઉપરાંત પંચાયતી રાજ ગ્રામ પંચાયતમાં ફિલ્ડવર્ક કઈ રીતે કરવું, એ બાબતો તમારે વધારે વિસ્તૃત અભ્યાસ માટે જે આ પુસ્તકો છે એનો અભ્યાસ પણ તમે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ અને ફરી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું. નમસ્કાર. स्वाध्यायः